દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે વિરમદેવસિંહ નામના યુવાનની હત્યાના આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને પોલીસે ઝડપી લીધો છે। મૃતક અને આરોપીના પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું તથા આરોપી મૃતકના કૌટુંબિક મામા થતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ગઈ તારીખ 20/11ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ખીજદડ ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો। જે હત્યાનો બનાવ પોલીસને જાણ થતાં તુરંત જ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી। મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા। તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી, એમને મૃત્યુ નિપજાવેલું હતું। આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ, સ્થાનિક પોલીસ, કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી। આરોપીને અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે। એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે। આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે। એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા, જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે। સાહેબ, આ ઘટના બનવાનું કારણ શું હતું? આ ઘટના બનવાનું કારણ એ છે કે આ અંગત અદાવત હતી અને અદાવતનું કારણ એ હતું કે પ્રેમ પ્રકરણ હતું। આરોપીના પ્રેમ સંબંધો હતા, મરણ જનારના પ્રેમ સંબંધ હતા આરોપીના પત્ની સાથે। આડા સંબંધના કારણે આ મૃત્યુ થયેલું છે। ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અને જામનગર જિલ્લા દ્વારા આજે તમામ સ્તરના કાર્યકર્તાઓ માટે સાબરમતી રિપોર્ટ કરીને જે મૂવી નવું આવ્યું છે એ મૂવીના એક સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શો વિશે આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે ગોધરાકાંડ બન્યો હતો અને એના વિશે જે જાતની અફવાઓ અને બધું ફેલાણું હતું, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એમાં તમામ લોકોને ક્લીન ચીટ આપી દીધી છે, ત્યારે એનું સાચું જે વાસ્તવિકતા હતી એ દર્શાવતી આ ફિલ્મ છે। દરેક કાર્યકર્તાઓ અને નાગરિકો આ મૂવી ખરેખર જોવું જ જોઈએ, જેથી એને સાચી હકીકતની ધ્યાનમાં આવે। આ ઉપરાંત આજે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો આવ્યા, એમાં પણ એનડીએની સરકાર સ્પષ્ટ બહુમત સાથે ફરીથી જ્યારે સત્તાના સુકાન સંભાળવાની છે, ત્યારે અહીં કાર્યકર્તાઓએ સ્વયંભૂ ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠા કરાવી અને આજની આ ઉજવણીનો માહોલ બનાવ્યો હતો અને મૂવી જોવાની સાથે સાથે આજે ફટાકડા ફોડી અને આ ઉજવણી કરવામાં આવી હતી। જામનગરમાં ઇટરા દ્વારા પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગ વિભાગ અંતર્ગત સ્ત્રી રોગોના નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી માર્ચ મહિના સુધી ચાલનારા આ નિદાન કેમ્પોનો લાભ લેવા મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો છે। શિલ્પા ડોંગા, આયુર્વેદ શિક્ષણાયમ અનુસંધાન સંસ્થાન જામનગરમાં સ્ત્રી રોગ પ્રસૂતિ તંત્ર વિભાગમાં વિભાગ તરીકેની મારી ફરજો બજાવું છું। આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે 9મા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારા સંસ્થાનમાં દરેક વિભાગ દ્વારા અલગ અલગ મેડિકલ કેમ્પ અને અલગ અલગ જાગૃતતા અંગેની કાર્યક્રમો રાખવામાં આવેલા છે। તેમાં સ્ત્રી રોગ પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા અમે બહેનોમાં ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સરને લીધે જે મૃત્યુદરમાં બહુ વધારો થઈ રહ્યો છે, તેના જાગૃતતા અંગે અમે સ્ત્રી રોગ પ્રસૂતિ તંત્ર વિભાગ દ્વારા 8 નવેમ્બર 2024થી લઈ
માર્ચ 2025 એટલે કે 4 મહિના સુધી દર બીજા અને ચોથા શુક્રવારે સ્ત્રીરોગ પ્રસૂતિ તંત્ર વિભાગના ઓપી નંબર 1માં તદ્દન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તથા બહેનોને આ અંગે જાગૃતતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી તપાસ તદ્દન ફ્રીમાં કરી દેવામાં આવશે અને આગળ જે નિદાન થશે એ અનુસાર એમાં જે પણ જરૂરી ઘટતું હશે એ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે અને એની સારવાર પણ કરવામાં આવશે અને રોગ થતાં પહેલાં એને રોકથામ કરવા માટે પોતાની જાતે કેવી રીતે તપાસ કરવામાં આવશે એ અંગેના અમે પેમ્પલેટ પણ વેચણી કરવામાં આવશે અને એનું માર્ગદર્શન અને એની તપાસ કેવી રીતે કરવી એનું પરીક્ષણ જાતે કેવી રીતે કરવું એના અંગેની એને એક સ્વતઃ પરીક્ષણ કરે એના માટેની જાગૃતતા એને પોતે એનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે કે કેવી રીતે કરી શકે અને આ અંગે બહેનો માટે જે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એને જાહેર જનતાને જેટલો શક્ય હોય એટલો બહોળા પ્રમાણમાં એનો લાભ લેવા માટે આથી જાહેર જનતાને હું નમ્ર નિવેદન કરું છું અને આપણા જે મીડિયા પત્રકારો છે એને પણ હું નમ્ર નિવેદન કરું છું કે એ લોકો બહોળો પ્રચાર કરે જેથી જાહેર જનતાને એનો લાભ મળે અને બહેનો ખાસ કરીને આવે તો એને જે એક રોકથામ કેવી રીતે કરી શકાય અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકે અને એ પોતાના ફેમિલી માટે અને એને આજુબાજુના એ પોતે પણ જાગૃત થાય અને બધાને જે ફેમિલી મેમ્બર છે અને જે આસપાસના એના સભ્યો છે એને જાગૃત કરે અને બને એટલો આપણે જે મૃત્યુદર આપણે રોકી શકીએ એના માટેનો એક સ્તુત્ય કાર્યક્રમ અમે યોજીએ છીએ તો એના માટે જાહેર જનતાને આનો લાભ લે એના માટે હું નમ્ર નિવેદન કરું છું. આભાર સર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.